नमस्कार मित्रों, ધોરણ 12 વિષય સંસ્કૃતમાં આજે આપણે પહેલું પદ્ય વેદામૃતમ વિશે આજે આપણે અભ્યાસ કરીશું। તો વેદામૃતમ એટલે કે વેદોનું અમૃત। વેદોમાં રહેલા શ્રેષ્ઠ વિચારો રજૂ થયેલા છે તે વેદોનું અમૃત। તો કે વેદોના મંત્રોના પરિચય મેળવીને તેનો પહેલો વૈદિક સાહિત્ય થોડીક આપણે માહિતી લઈએ તો સંસ્કૃત ભાષામાં આજ જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે તેમાં પ્રાચીનતા અને પ્રમુખતાની દ્રષ્ટિએ વૈદિક સાહિત્ય આવે છે। આ વૈદિક સાહિત્ય સંહિતા, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક અને ઉપનિષદ એમ 4 વિભાગમાં છે। તો વૈદિક સાહિત્ય, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્ય અને ઉપનિષદ એમ 4 વિભાગોમાં છે। સંહિતા ભાગમાં મંત્રોનો સંગ્રહ છે, જ્યારે બ્રાહ્મણ ગ્રંથોમાં સચવાયેલા મંત્રોનું એક પ્રકારનું ભાષ્ય છે। વળી આ બ્રાહ્મણ ગ્રંથો સંહિતા ગ્રંથોમાં સંગ્રહિત મંત્રોનો અર્થ બતાવીને તે મંત્રોનો વિનિયોગ સૂચવવામાં આવ્યો છે। અહીં વિનિયોગનો આશય દૈનિક જીવનના કે અમુક કર્મકાંડના કયા તબક્કે કયા પ્રસંગે કયો મંત્ર બોલવાનો ઉપયોગમાં લઈ શકાય તે બતાવવાનો અહીંયા છે। તો આપણે વૈદિક સાહિત્ય સંહિતા, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્ય અને ઉપનિષદ વિશે આપણે થોડુંક માહિતી લઈએ તો વૈદિક સાહિત્ય એ વિશ્વ બંધુત્વની કે વિશ્વ નાગરિકત્વની મંગળ ભાવનાની સર્વાની વાવતું અને અમને દેવોનું મિત્રત્વ પ્રાપ્ત થાવ અને વિશ્વની મિત્રોની નજરે જોઈએ, અમે સૂર્ય અને ચંદ્રની જેમ કલ્યાણકારી માર્ગની નજરે જોઈએ જેવી જીવન ઘડતરમાં ચાવીરૂપ ભવ્ય ભાવનાઓ ભરેલ વૈદિક સંહિતા સમગ્ર ભારતીય સંહિતામાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે। આમાં વૈદિક સંહિતાઓ ચાર છે। તો પહેલું છે ઋગ્વેદ સંહિતા, યજુર્વેદ સંહિતા, સામવેદ સંહિતા અને અથર્વવેદ સંહિતા એમ 4 પ્રકારે અહીંયા વૈદિક સંહિતાઓ જોવા મળે છે। તો તેના પછી આપણે જોઈએ તો બ્રાહ્મણ ગ્રંથ। પછી જોઈએ આપણે બ્રાહ્મણ ગ્રંથ। તો બ્રાહ્મણ ગ્રંથમાં સંહિતામાં સચવાયેલા મંત્રોનું એક પ્રકારનું ભાષ્ય છે કે વૈદિક મંત્રોનો અર્થ સરળ રીતે સમજાય તે માટે મંત્રોનો વિનિયોગ સૂચવવામાં આવ્યો છે। અહીં વિનિયોગનો આશય દૈનિક જીવનના અમુક કર્મકાંડ કયા તબક્કે કયા પ્રસંગે કયો મંત્ર બોલવાનો ઉપયોગમાં લઈ શકાય તે માટે અહીં લઈ શકાય તે બાબતનો અહીં છે। તો એના પછીનો આપણે જોઈએ કે આરણ્ય। તો આરણ્યમાં ગુરુ દ્વારા જ્ઞાન આ ગ્રંથનો રચના આત્મતત્વ અને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે કરવામાં આવી એવું માનવામાં આવે છે। તો પછી એની પછીનો છે ઉપનિષદ। તો ઉપનિષદ એ ભારતીય સંસ્કૃતિએ વિકસાવેલા આધ્યાત્મિકતાની અદ્ભુત ખાણ છે। તે પ્રાચીન ભારતમાં ઋષિ અને તેના શિષ્ય મંડળ આશ્રમમાં ભેગા મળી જીવન જગત, આત્મા, પરમાત્મા વગેરે વિષયો પર ચર્ચાઓ કરતા આ ગુરુ શિષ્ય મંડળીને ઉપનિષદ કહેવામાં આવતી। આ ચર્ચા સભાઓમાં જે આધ્યાત્મિક વિચાર વિમર્શી થયો તે આજે ગ્રંથ સ્વરૂપે પ્રાપ્ત થાય છે તેને ઉપનિષદ સાહિત્ય કહેવામાં આવે છે। તો આ પરંપરામાં રહીને પ્રસ્તુત પાઠમાં દૈનિક જીવનમાં પ્રારંભમાં ઉપયોગી બની રહે તે માટે પ્રમાંજલિ, પ્રાર્થના, સંકલ્પ અને વેદોપદેશ એ 4 શીર્ષક ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદના 6 મંત્રો પસંદ કરીને મૂકવામાં આવ્યો છે। તો પહેલું પ્રમાંજલિ। તે પ્રમાંજલિ એટલે કે પોતાના 2 હાથ જોડીને શ્રદ્ધાપૂર્વક માથું નમાવવાની ક્રિયાને પ્રમાંજલિ કહે છે। પછી બીજું છે પ્રાર્થના। તો પ્રાર્થના એટલે કે પોતાના પુરુષાર્થ પછી ખૂટતી શક્તિ મેળવવાના આશયથી કરવામાં આવતી માંગણી એટલે કે પ્રાર્થના। સમર્થન પાસેથી માંગવામાં આવતી સહાયતા એટલે કે પણ પ્રાર્થના કહેવામાં આવે છે। તો પછી સંકલ્પ એટલે કે મનમાં કરેલો વિચાર અમલ કરવાનો નિશ્ચિત કરેલું કોઈ કર્મ। શું કહે? એટલે મનમાં કરેલો વિચાર અમલ કરવાનું નિશ્ચિત કરેલું કોઈ કર્મ એને સંકલ્પ કહેવામાં આવે છે। પછી છે વેદોપદેશ। વેદોમાં રજૂ થયેલા ઉપદેશ। શું? વેદોપદેશ એટલે વેદોમાં રજૂ થયેલા ઉપદેશો।
એ 4 શીર્ષક ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદના 6 મંત્રો પસંદ કરીને મૂકવામાં આવેલા છે. દૈનિક જીવનમાં પ્રારંભ પ્રણામાંજલિ થાય છે તે ઇષ્ટ છે, કારણ કે અહીં સર્વપ્રથમ પ્રણામાંજલિ પ્રસંગે વિનિયોગ કરી શકાય તે પ્રકારના 2 મંત્રો છે. અહીં જ્યેષ્ઠ બ્રહ્મને પ્રણામ છે. આ પ્રણામાંજલિ મંત્રોમાં રૂપ અલંકાર પ્રયોગ થયો છે. એ પછી જેને પ્રણામાંજલિ સમર્પિત કરી છે તેની સમક્ષ પ્રાર્થના પ્રસ્તુત છે. પ્રાર્થના પ્રસંગે વિનિયોગ કરી શકાય તે માટે અહીં 2 મંત્રો મૂક્યા છે. પ્રથમ મંત્રમાં એકી સાથે 6 બાબતોની અને દ્વિતીય મંત્રમાં વિધાનની પ્રાપ્તિ માટેની પ્રાર્થના છે. પ્રાર્થના પછી સંકલ્પ માટે વિનિયોગ થઈ શકે તેવો એક મંત્ર છે. આ મંત્રમાં ભક્ત પોતાનું મન શિવ અર્થાત કલ્યાણકાર સંકલ્પ કરતું રહે તેવા સંકલ્પ વ્યક્ત કરે છે. છેલ્લે વેદનો એક ઉપદેશાત્મક મંત્ર છે. તેમાં માનવ માત્રને માટે લાગુ પડે તેવો ઉપદેશ છે. આ બધા વેદોમાં રહેલ ભાવતત્વ વ્યક્તિની દૈનિક અર્થાત રોજબરોજના જીવનમાં કેવી રીતે ગૂંથાયેલું છે તેની સમજ આપે છે. વળી આ ભાવતત્વ બધા જ કાળમાં અને બધા જ સ્થળમાં એક સમાન રીતે ઉપયોગ થઈ પડે તેવું છે. તેમાં કોઈ વ્યક્તિ કે જાતિનો સ્થળને કાળનો કોઈ ભેદ દ્રષ્ટિગોચર થતો નથી. તો આપણે વેદામૃતોની પ્રસ્તાવના જ લીધી. હવે એને પછી આપણે પહેલો છે પ્રણામાંજલિ. તો પ્રણામાંજલિ એટલે કે પોતાના 2 હાથ જોડીને શ્રદ્ધાપૂર્વક માથું નમાવવાની ક્રિયાને પ્રણામાંજલિ કહેવાય છે. તો એનો આપણે મંત્ર પહેલો જોઈએ કે યસ્ય ભૂમિ પ્રમા અંતરિક્ષમ ઉત ઉદરમ દિવમ ય ચક્રે મૂર્ધાનામ તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. તો એનો અનવ્યય કે ભૂમિ યસ્ય પ્રમા અંતરિક્ષમ ઉદરમ ઉતય દિવમૂર્ધાનામ ચક્રે તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ ભવંતુ. તો અહીંયા શબ્દાર્થ આપણે જોઈએ તો શબ્દાર્થ દેખીએ. યસ્ય એટલે કે જેની, જે. ભૂમિ એટલે કે ધરતી, પૃથ્વી. પ્રમા એટલે કે ઓળખ, બોધ એટલે અર્થાર્થ જ્ઞાનનું સાધન. ઉત એટલે કે અને. અંતરિક્ષમ એટલે કે અંતરિક્ષને એટલે કે પૃથ્વી અને ધ્રુવલોક વચ્ચેનો આકાશીય ભાગ, જે આપણે સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનો જે પ્રદેશ છે જેને એક સ્વતંત્ર લોક કહેવામાં આવે છે તેને અંતરિક્ષ કહે છે. ઉદર એટલે કે પેટ. ય એટલે કે જેને. દિવમ એટલે કે ધ્રુવલોકને એટલે કે સ્વર્ગને. ચક્રે એટલે કે બનાવ્યા છે. પરોક્ષ ભૂતકાળ અને અન્ય પુરુષ એકવચન છે અને બનાવ્યા છે. મૂર્ધાનમ એટલે કે મસ્તક અથવા માથું. તસ્મે એટલે કે તેને. જ્યેષ્ઠાય એટલે કે જ્યેષ્ઠ, સૌથી મોટા એવા. બ્રહ્મને એટલે કે બ્રહ્મને, પરમાત્માને, પરમ તત્વને. નમઃ એટલે અમારા નમન થાવ અર્થાત હું પ્રણામ કરું છું. તો એનો આપણે અનુવાદ જોઈએ તો કે ભૂમિ જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે, અંતરિક્ષ જેનું ઉદર છે તથા ધ્રુવલોકને જેને પોતાનું મસ્તક પર ધારણ કર્યા છે તે જ્યેષ્ઠ બ્રહ્મને અમારા નમન થાવ. તો પછી એના પછીનો બીજો મંત્ર આપણે જોઈએ. યસ્ય સૂર્ય ચક્ષુ ચંદ્રમા ચ પુનઃ નવ અગ્નિમય ચક્રે આસ્યમ તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. તો એનો અનવ્ય દેખીએ કે સૂર્ય ચ પુનઃ નવ ચંદ્રમા યસ્ય ચક્ષુ ય અગ્નિમ આસ્યમ ચક્રે તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. આના શબ્દાર્થ આપણે જોઈએ કે યસ્ય એટલે કે જેની, જે. સૂર્ય એટલે કે સૂર્ય, રવિ. ચ અને તથા. પુનઃ એટલે ફરીને વારંવાર. પુનઃ નવ એટલે કે નવ થતો, નવીન. ચંદ્રમા એટલે કે ચંદ્ર. યસ એટલે કે જેની. ચક્ષુ એટલે કે આંખ, નેત્ર. અગ્નિ એટલે કે અગ્નિ એટલે કે અગ્નિ. આસ્યમ એટલે કે મુખ, મોઢું.
એટલે કે તેને, જ્યેષ્ઠ બ્રહ્મને નમઃ, જ્યેષ્ઠ સૌથી મોટો એવો, બ્રહ્મને બ્રહ્મ તત્વને આપેલું છે. તો અહીંયા આપણે એનો અનુવાદ દેખીએ તો સૂર્ય તથા વારંવાર નવીન થનારો ચંદ્રમા જેના નેત્રો છે, જેને અગ્નિને પોતાનું મુખ બનાવ્યું છે, તેવા જ્યેષ્ઠ બ્રહ્મને અમારા નમન થાવ. તો અહીંયા આપણે પ્રમાણાંજલિના 2 મંત્રો જોયા. તો આ પ્રસ્તુત 2 મંત્રોમાં તે પરમ તત્વને માનવીય શરીરનો રૂપક આપવામાં આવ્યું છે. જેમ માનવ દેહમાં મસ્તક, આંખ, મુખ અને ઉદર છે, તેમ આ સંસારરૂપી શરીરમાં અંતરિક્ષ જેનું ઉદર છે, ધ્રુવલોક જેનું મસ્તક છે, સૂર્ય અને ચંદ્ર જેની આંખો છે, તથા અગ્નિને જેના પોતાના મુખ, સર્જનહાર, આધાર અને પાલન કરતા તે શ્રેષ્ઠ તત્વને મનુષ્ય શરીરનું સુંદર રૂપક આપવામાં આવ્યું છે. તો એના પછીનો આપણે જોઈએ કે પ્રાર્થના એટલે કે પોતાના પુરુષાર્થ પછી ખૂટતી શક્તિ મેળવવાના આશયથી કરવામાં આવતી માંગણી એટલે કે પ્રાર્થના, કે સમર્થન પાસેથી જે આપણે માંગવામાં આવતી જે સહાય હોય એટલે પણ પ્રાર્થના કહેવામાં આવે છે. તો એના આપણે પહેલો મંત્ર જોઈએ. ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવ્યાની દેહી ચિત્તમ દક્ષસ્ય શુભંગત્વમ અસ્મે ઇતિ પોષમ રણ્યામ અરિષ્ટમ તનૂનામ સ્વાધ્વનમ વાચઃ સુદીન અત્વમ અહમ. નવ્ય દેખે કે ઇન્દ્રદેવ અસ્મે શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી અસ્મે દક્ષસ્ય ચિત્તમ શુભગત્વમ રણ્યામની પોષમ તનુનામ વરિષ્ઠમ વાચ સ્વાપદ્વનમ અહ્યામ સુદિનીત્વમ. તો આ મંત્ર ઋગ્વેદ મંડળમાંથી બીજો સૂક્ત 21 મંત્ર 6 માંથી લીધો છે. તો આનું આપણે શબ્દાર્થ દેખીએ તો ઇન્દ્ર એટલે કે ઇન્દ્રદેવ, શ્રેષ્ઠાની એટલે શ્રેષ્ઠ અતિશય ઉત્તમ પ્રકારના, દ્રવિણાની એટલે કે દ્રવ્યોને, પદાર્થોને, ધનની, દેહી એટલે કે આપો ધારણ કરો, ચિંતમ એટલે ખ્યાતિની, પ્રસિદ્ધિની, દક્ષસ્ય એટલે કે નિપુણતા અને શુભગત્વમ એટલે કે સૌભાગ્યને, સારા ધનવાનપણાને, રૈનામ એટલે કે ધનની સંપત્તિને, પોષમ પુષ્ટિને, સમુદ્રીને, તનુનામ શરીરના અંગોની કે પુત્રોની, અરિષ્ટિમ એટલે અહિંસા, નિરોગીતા, દેહી એટલે કે આપો, વાચ એટલે કે વાણીની, સ્વાપદ્માનમ એટલે કે મધુરતાને, સરળતાને, અને સુદીનત્વમ એટલે સારા દિવસોને. તો અહીંયા આપણે અનુવાદ દેખીએ કે હે ઇન્દ્રદેવ, અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો, કર્મ નિપુણતાની પ્રસિદ્ધ તથા સૌભાગ્યને ધારણ કરવાઓ, ઐશ્વર્યની વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા આપો, વાણીની મધુરતા અને સારા દિવસોનું પ્રદાન કરો. તો એના પછીનો આપણે બીજો મંત્ર છે પ્રાર્થનાનો, કે આપણે જોઈએ. મેઘામ મે ઇતિ વરુણ દદાતુ મેઘામ અગ્નિ પ્રજા અપી મેઘામ ઇન્દ્ર ચ વાયુ ચ મેઘામ ધાતા દદાતુ મે ઇતિ સ્વાહા. તો એનો અનવ્ય છે. હે વરુણદેવ પ્રજાપતિ, હે અગ્નિદેવ મે મેઘાન દદાતુ, હે ઇન્દ્રદેવ ચ, હે વાયુ ચ ધાતા દેવ મે મેધાની દદાતુ સ્વાહા. આ મંત્ર યજુર્વેદના અધ્યાય 32મો મંત્ર 15મો છે. તો એનો શબ્દાર્થ દેખીએ તો વરુણ એટલે કે વરુણદેવ, પ્રજાપતિ એટલે પ્રજાના પાલક, અગ્નિ એટલે અગ્નિદેવતા, મેઘાને પ્રજ્ઞાને, મે એટલે અમને, અને દદાતુ એટલે આપો, ઇન્દ્ર એટલે ઇન્દ્રદેવતા, ચ એટલે અને, વાયુ એટલે કે વાયુદેવ, ધાતા એટલે ધારણ કરનાર દેવ, દદાતુ એટલે આપો, સ્વાહા એટલે સત્યવાણી કે જે યજ્ઞ ક્રિયાના સમયે દેવોને આહુતિ આપતી વખતે આ શબ્દ બોલવામાં આવે છે, સ્વાહા. તો એનો અનુવાદ દેખીએ
તો હે વરુણદેવ, હે પ્રજાપાલક અગ્નિદેવ, અમને ઉત્તમ બુદ્ધિ આપો. હે ઇન્દ્ર અને વાયુદેવ, હે ધારણ કરતા દેવ, અમને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો. એને માટે આ આહુતિનો સમર્પિત છે. તો અહીંયા પ્રાર્થનામાં 2 મંત્રો અહીંયા આપવામાં આવ્યા છે કે જે સમર્થ પાસેથી માંગવામાં આવતી અહીંયા સહાયતા લેવામાં આવે છે અને તે સમયે આ પ્રાર્થના કરવામાં આવે છે. તેના પછીનો આપણે જોઈએ સંકલ્પ. સંકલ્પ એટલે કે મનમાં કરેલો વિચાર અમલ કરવાનું નિશ્ચિત કરેલું કોઈ કર્મ. તો એનો આપણે પહેલો મંત્ર જોઈએ કે સુસારથી અશ્વાન ઇવ યતઃ મનુષ્યામ નિનીયતે અભિશુભી વાજિન ઇ હત્પ્રતિષ્ઠમ યતઃ અજિરમ જવિષ્ટમ તત મે મનઃ શિવસંકલમ અસ્તુ. એનો અનવ્ય દેખીએ તો યતમ સુસારથી અશ્વાનમ ઇવ અભિશુભી વાજિનમ ઇ મનુષ્યાનામ નિનીયતે યતઃ હત્પ્રતિષ્ઠમ અજિરમ જવિષ્ટમ તતમ મે મનઃ શિવસંકલમ અસ્તુ. તો આના આપણે શબ્દાર્થ જોઈએ તો સુસારથી એટલે કે સારો સારથી, કુશળ સારથી. અશ્વાનમ એટલે કે રથમાં જોડાયેલો અશ્વ એટલે કે ઘોડો, અશ્વને. ઈવ એટલે કે જેવી રીતે. અભિશુભી એટલે કે લગામ વડે, ચાબુક વડે. અભિશુભી એટલે કે લગામ, ચાબુક વડે. વાજિનમ એટલે કે ઘોડાઓને. વાજિન એટલે ઘોડાઓને. નિનીયતે એટલે કે લઈ જાય છે. અર્થાત જેમ કોઈ કુશળ સારથી રથનું વહન કરનાર ઘોડાઓને યોગ્ય નિયંત્રણમાં રાખીને ચલાવે તેમ મન પર મનુષ્યને અનેક શુભ અશુભ કાર્યોમાં પ્રેરે છે. યતઃ એટલે કે પ્રસિદ્ધ એવું મન. હત પ્રતિષ્ઠમ એટલે કે હૃદયમાં પ્રતિષ્ઠ થયેલું, હૃદયમાં રહેલું. અજિરમ એટલે કે જીર્ણ ન થનારું, સર્વદા નવીન, યુવાન, સ્ફૂર્તિયુક્ત. જવિષ્ટમ એટલે કે અત્યંત વેગવાન, અતિ ગતિશીલ. તત તે મે એટલે અસ્મમ સર્વનામ એટલે કે તત મે એટલે કે મારું. શિવ સંકલમ એટલે કે કલ્યાણકારી સંકલ્પવાળું એટલે કે શુભ સંકલ્પોથી યુક્ત. અસ્તુ એટલે થાવ, બનો. સંકલ્પ અર્થાત મનમાં કરેલો વિચાર અમલ કરવાના નિશ્ચિત કરેલું કોઈ કર્મ એટલે કે સંકલ્પ. તો અહીંયા આપણે એનું અનુવાદ જોઈએ તો કહે છે કે જેમ કુશળ સારથી ઘોડાઓને દોરે છે તેમ મન મનુષ્યને દોરે છે. સારો સારથી જેમ લગામોથી ઘોડાને કાબૂમાં રાખે છે તેમ મનુષ્યને અંકુશમાં રાખે છે. હૃદયમાં રહેલું જે સર્વદા યુવાન, અતિશય વેગવાન છે તે મારું મન શુભ સંકલ્પવાળું થાવ. આપણે અહીંયા સંકલ્પમાં જોયું, બરાબર ને. તો એના પછીનો છે ચોથો વેદોપદેશ. વેદોપદેશ એટલે કે વેદોમાં રજૂ થયેલો ઉપદેશ એટલે કે વેદોપદેશ. કે મનુષ્ય માત્ર ભૂખથી નજરે મરે એવું નથી, પણ બહુ ખાનાર ધન ધની વેચીને ન ખાનાર પણ ખાય તેનું મૃત્યુ જ આવે. આમ આ બધા વેદો મંત્રોમાં રહેલા ભાવ વ્યક્તિના રોજબરોજના જીવનમાં કેવી રીતે જોડાયેલ છે તેની સમજ આપી છે. વળી આ ભાવ તત્વ બધા જ કાળમાં અને બધા જ સ્થળોમાં એક સમાન રીતે ઉપયોગી થાય એમ છે. આ વેદો ઉપદેશમાં આપણે જોઈએ તો એનો મંત્ર મોઘમ અન્નમ વિદંતે અપ્રચ્યતયા સત્યમ બ્રવીમિ વદઃ ઇત સ તસ્ય ન અર્યમણમ પુષ્પતિ નો ઇતિ સખાયતમ કેવલમ અધઃ ભવતી કેવલ આદિ. એનો અનવ્ય અપ્રચિતા મોઘમ અન્નમ વિદંતે સત્યમ બ્રવીમિ તસ્ય સ વદઃ ઇતિ અર્યમન ન પુષ્પતિનો સખાયમ કેવલાદ ભવતી. આ મંત્ર ઋગ્વેદ મંડળમાં 10મો સૂક્ત 117 મંત્ર 6.
તો આના આપણે શબ્દાર્થ જોઈએ તો અપરાચેતા એટલે કે પ્રકૃષ્ટ જ્ઞાન વગરનો, એટલે કે જેના મનમાં દાન કરવાનો વિચાર નથી આવતો તેવો. કૃપણ અદાતા, એટલે દાન ન કરી શકે તેવો, દાન ના આવે તે અદાતા. મોઘમ એટલે વ્યર્થમાં, અર્થહીન મોઘમ. અન્નમ એટલે અન્નને, ધાન્યને. વિદંતી એટલે કે મેળવે છે. સત્યમ સાચું, હકીકત. બ્રવીમી એટલે કે હું કહું છું. વધ એટલે વધ, પોતાની હત્યા, વધ કરવું. તસ્ય એટલે તેનો. ઈત એટલે કે જે અવયવ છે તે. અર્યમાં દેવને ઉદાર, કે જે સજ્જન એવી વ્યક્તિને જે યજ્ઞમાં, અર્યમાં વગેરે દેવોને હવિષ્માન આપતો નથી, જે દેવોનો પ્રસંગ કરતો નથી તે. નિષેધવાચક અહીં પુષ્પતિ એટલે કે નિર્વાહ કરતો નથી, પોષતો નથી. નો નહીં. સખાયમ એટલે કે મિત્રને સમાન, શાસ્ત્રોનો અધ્યતા એટલે સહપાઠી મિત્રને સખાયમ. કેવલાદ એટલે કે કેવળ પાપને ખાનારો, જે ફક્ત પાપને જ આચરે છે તે. ભવતી એટલે કે બની રહે છે, હોય છે. તો એક ભવતી બની રહે છે, હોય છે. અહીંયા બીજો કોઈ વહેંચીને ન ખાનાર હોય, એકલ પેટો, એકલો ખાનાર. તો આનો આપણે અનુવાદ દેખીએ તો પ્રકૃષ્ટ જ્ઞાન વગરનો દાન કરવાનો, જેનો મનમાં વિચાર નથી આવતો, અન્નને નિર્થક પ્રાપ્ત કરે છે. સાચું કહું છું તે પોતાનો જ વધ છે, જે અર્યમાં દેવતાને કે મિત્રને પોષતો નથી તે. એકલો ખાનારા, એકલપટો, માત્ર પાપને જ આચરે છે. વિદુપદેશમાં કહ્યું છે કે મનુષ્ય માત્ર ભૂખને જ મરે એવું નથી. બહુ ખાનાર ધન અને વેચીને ન ખાનાર પાપ ખાય છે, તેનું મૃત્યુ જ આવે છે. આમ આ બધા વેદ મંત્રોમાં રહેલા ભાવ વ્યક્તિના રોજબરોજના જીવનમાં કેવી રીતે જોડાય છે તેની સમજ આપી છે. વળી આ ભાવ તત્વ બધા જ કાળમાં અને બધા જ સ્થળોમાં એક સમાન રીતે ઉપયોગી થાય એમ છે. તો મિત્રો અહીંયા આપણે વેદામૃતમની આપણે પ્રસ્તાવના જોઈ, તેમ પછી આપણે એની સમજૂતી જોઈ, અને એના પછીના પ્રણાનાંજલિ, પ્રાર્થના, સંકલ્પ ને વેદોપદેશ એમ 6 વિભાગોની અંદર એમના મંત્રો જોયા. તો આ પ્રસ્તુત મંત્રોમાં, આ પાઠમાં મંત્રોની ઉપર અહીંયા જે રેખાઓ દોરવામાં આવી છે તે સ્વર ચિહ્નો છે. આવા સ્વર 3 છે: ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. અક્ષરની ઉપરના ભાગે કરવામાં આવેલી ઊભી લીટી અને સ્વરિત સ્વરનું સૂચન કરે છે, અને અક્ષરના નીચેના ભાગ મૂકવામાં આવેલી આડી લીટી એ અનુદાત્ત સ્વરનું સૂચન કરે છે. જ્યારે ઉદાત્ત સ્વર માટે કોઈ ચિહ્ન કરવામાં આવતું નથી. આ પ્રકાર થતું સ્વરાકાંત વેદમંત્રના ઉચ્ચારણ વખતે જે ઉપયોગી બને છે અને ક્યારેક જે તે શબ્દોનો અર્થ કરવામાં નિર્ણાયક બની રહે છે, તે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. તો અહીંયા છેલ્લો વેદો ઉપદેશમાં છેલ્લા મંત્રમાં કહ્યું છે કે આ મંત્રમાં દાન નહીં કરનાર વ્યક્તિની નિંદા કરવામાં આવી છે. આવા માણસો સાચી સમજ વગરનો છે, કે આવા સાચી સમજ વગરના માણસને જો અન્ન મળ્યું હોય તો એ નકામું જ છે. કેમ કે અન્ન તો વેચીને વાપરવાની, ખાવાની વસ્તુ છે. વળી એકલાએ ખાધેલું અન્ન તો વધુ રૂપ પુરવાર થાય છે. માત્ર પોતે જ ખાનારો માણસ હકીકતમાં તો અન્ન નથી ખાતો, પરંતુ પાપને ખાય છે. એમ આ છેલ્લા વેદોપદેશના અંદર મંત્રમાં સમજાવ્યું છે. તો મિત્રો આપણે આજે જોયું કે ધોરણ 12 વેદામૃતમ પહેલું પદ્ય, અહીંયા પ્રસ્તાવના તેમજ એના વિવિધ મંત્રો વિશે આપણે અભ્યાસ કર્યો, અને એનું અર્થ, સમજૂતી અને એનો અનવ્ય શબ્દાર્થ આપણે બધું સમજ્યા. તો અહીંયા આપણે આ પદ્ય પૂર્ણ કરીએ છીએ. તો આગલા વિડીયોમાં આગલું પદ્ય આપણે કે આગલા અભ્યાસ વિશે આપણે ચર્ચા કરીશું. અસ્તુ.